જૂનાગઢમાંથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયા હોવાની ઘટના સામે આવી। અહીં ભોલા સોલંકી નામના યુવકે પોતાની સાથે રહેતી જ્યોતિ નામની યુવતી પર સોપારી ખાવાની સામાન્ય બાબતે ગુસ્સામાં આવીને જીવલેણ હુમલો કર્યો હતો। અગાઉ સોપારી ન ખાવાની કસમ લીધી હોવા છતાં જ્યોતિએ સોપારી ખાતા વિવાદ ઉકેર્યો હતો। પહેલા યુવતીના ભાઈસાગરના ઘરે અને બાદમાં પોતાના ઘરે પહોંચીને ભોલાએ જ્યોતિને કોઈ ભારે વસ્તુ વડે ઢોર માર માર્યો હતો। ગંભીર હાલતમાં જ્યોતિને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। યુવતીના મોત બાદ પોલીસે અગાઉ નોંધાયેલા મારપીટના ગુનાને હવે હત્યાની કલમ હેઠળ નોંધી આરોપી ભોલા સોલંકીની અટકાયત કરી છે અને એક સામાન્ય કસમ તૂટવાનો વિવાદ આખરે જીવલેણ સાબિત થતા ચર્ચાઓ છે। ભોલાભાઈ ગોવિંદભાઈ સોલંકી એ પોતાની પત્ની જ્યોતિબેનને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજા કરતા તેમના આ જે આરોપી છે ભોલાભાઈ સોલંકી, તેના વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 9/26ના રોજ 109(1) એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આરોપીની સહી ધરપકડ કરવામાં આવેલી। આ આરોપી ભોલા ગોવિંદભાઈ સોલંકી જે છે તેને તેની પત્ની સાથે માથાકૂટ થતાં તેને શરીરે આડેધડ